અમરેલી જિલ્લામાં થોડા સમય પહેલા એક બનાવ સામે આવ્યો હતો, જેની અંદર એક ખેડૂતે પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. અને હવે આ જ મામલાને લઈ ગોપાલ ઇટાલિયા મેદાને આવ્યા છે અને પરિવારની મુલાકાત લેતા મામલતદારનો ઉધડો લઈ લીધો છે. શું ને સમગ્ર મામલો, તેના વિશે વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. અમરેલી જિલ્લાના વડિયામાંથી થોડા સમય પહેલા એક બનાવ સામે આવ્યો હતો, જેની અંદર એક ખેડૂતે પોતાનું જીવન ટૂંકાવ્યું હતું અને તેની સાથે ઘણા બધા આરોપો પણ મૂક્યા હતા. ખેડૂત દ્વારા એવું પણ કહેવામાં આવતું હતું કે તેમને છેલ્લા 4 વર્ષથી પોતાના ખેતરમાં ના જવા દેવામાં આવતા અને ઘણા બધા લોકોના નામ પણ તેમના દ્વારા જાહેર કરવામાં આવ્યા હતા. હવે આ જ મામલાને લઈ હવે ગોપાલ ઇટાલિયા મેદાને આવ્યા છે. એક બાજુ જે ખેડૂત છે પોતાનું જીવન ટૂંકાવી લીધું અને તે બાદ ગોપાલ ઇટાલિયાએ તેમના પરિવારની મુલાકાત લીધી અને સાથે સાથે ત્યાં મામલતદારનો ઉધડો લઈ લીધો છે અને કાર્યવાહી કેમ હજુ સુધી કરવામાં નથી આવી એ બાબતે હવે ગોપાલ ઇટાલિયા દ્વારા મામલતદારને શું કહેવામાં આવ્યું છે, એકવાર એ વિડીયો પર એકવાર નજર કરી લઈએ. છતાં એનું નિરાકરણ ન આવ્યું એટલે આ મરનાર વ્યક્તિને એમ લાગ્યું કે આનું ન આવ્યું તો મારું શું આવશે, તો હું મરી જાઉં. જો આનું નિરાકરણ આવી ગયું હોત તો આ માણસ મરે જ નહીં, આશા રહે તેને ન્યાય ઉપર. આનું નિરાકરણ 5 વર્ષથી ન આવ્યું એટલે આ ભાઈના બાપાનો દીકરો આત્મહત્યા રસ્તા બાબતે કરી ગયો. હવે હાલનો પ્રશ્ન શું છે, તમે મને એમ કહો છો કે આમણે કોઈ અરજી નથી આપી આ મૃતક વ્યક્તિએ. ધારો કે અરજી આપી દઈએ, તમે શું કરશો? અને એમાં અરજી શું હોય, હવે તો સુઓ મોટો હોય ને, માણસ મરી ગયો, એનું ડાઈંગ ડિક્લેરેશન છે, કે હું ફલાણા મુદ્દાના કારણે ફલાણા માણસના ત્રાસથી એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ રૂબરૂનું નિવેદન હશે, કદાચ દવાખાનામાં જે એનું શ્વાસ રહ્યા છે, એમ કહે છે કે હું રસ્તાના કારણે મરી ગયો, તો તમારી કોઈ સુઓ મોટો કામ કરવાની ફરજમાં આવે કે ન આવે? જી સર, એ મુદ્દો એક ધ્યાન લઈ અને એ કેસમાં અને આ કેસમાં જે પણ સ્થળ તપાસ કરી અને જે પણ માંગકોટ મુજબની આગળની કાર્યવાહી ક્યારે કરશો અંદાજે? આ એક વીકની અંદર આ બંને કેસ એક વીકમાં મરી જશે, દવા પી જશે. પોતે હું આ જાહેરમાં વાત થાય છે, તમારું નામ લખી. તમે 2022ના હુકમનો અમલ કરવા માટે હજુ 1 અઠવાડિયું જોશે સાહેબ. 2026 થઈ ગયો અને સાંભળો મારી વાત, સાંભળો. આયલા મામલતદાર વડિયાએ હુકમ કર્યો કે આ ભાઈ સાચો છે, સાંભળો. સામેવાળા માણસો પ્રાંતમાં ગયા, પ્રાંતે સહી કરી દીધી 2022માં, આ ભાઈ સાચો, સામેવાળા ખોટા. એની ઉપર કોઈ અપીલ નથી થઈ. એટલે કાયદો એમ કહે છે કે જે હુકમ ઉપર અપીલ ન થાય એ હુકમ આખરી ગણાય. આ માણસ આખરી હુકમ લઈને 2022થી ખિસ્સામાં લઈને ફરે છે. 22, 23, 24, 25, 26 5 વર્ષથી તો આ બચારો હુકમ લઈને ફરે છે. અને આને રેલવેના પાટા ઉપર ચડવાનું, પછી ઉતરવાનું, પાછું ચડવાનું, પાછું ઉતરવાનું, પાટામાં કપાઈ જશે તો નહીં સર. આ હવે જે તમે તમારી જે કઈ રજૂઆત હોય કયો સાહેબ? ના, બીજા નો બોલે કોઈ, તમે એક જ બોલો. મારી જેટલી જોખમ ન ફેરે કે સાહેબ તમે જાણો ને, તમને એમ થાય કે ઉપર સીધા પુલ લેતા જાય ને ના ખોટું દવા તો પી જાય સાહેબ, નહીં થાય તમારે. તમે જાહેરમાં કહી દો મીડિયા, અમે જો 2 દિન કામ નહીં થાય તો તમારે અમારો માણસ 4 વર્ષથી હેરાન થાય અને કેટલું અધીરથી ઉતરી છે, તમે હાલો જોવા. કોઈ અમારું કોઈ સ્વીકાર્યું જ નથી અત્યાર સુધી. કોઈ અમારું કોઈ નથી સ્વીકાર્યું. આ છે ને અમારા દેશ છે. આ કેટલા વર્ષથી એની કઈ રોજ ભાંગી ગઈ, જો પડ્યા છે. પાટેથી પડ્યા. હા, લો બરાબર હોવે છે. અને નેચરલ વાત અને કોઈ વાત અમે ભાજપના નેતા છે ને, અમરેલી જિલ્લાના લગભગ ને અમારી જાહેરાત છે 4 વર્ષથી હશે. કેમ ખબર નથી લેતા કોઈ? આ 4 વર્ષથી અમે કોકના ખેતરમાં દાખલા કરીને અમે હાલી છી. અમારા ખેડૂને શું બીજું સમજવાનું છે? બીજા લોકોના ખેતરમાં થઈને કમ્પલ્શન કરે છે કે તમે અમારા ખેતરનું કામ કરી દો તો તમને હાલવા દઈએ. સાહેબ, આ અમાનવતાની હદ થઈ ગઈ. આમનો ખેતરનો હું મારા ઘરના માણસ કઈ નહીં શકે, હું ગમે એટલું માણસ છે ને હું બોલે અટાણું દીધી, મને બોલવા જ નથી દીધી કે હું તો અટાણ ભાઠો જ ફેરવી લઉં એમ. અમને હદ થઈ ગઈ છે સાહેબ. એમનું શું કહેવાનું છે? એમના રેગ્યુલર રસ્તા ઉપર એમને ચાલવા નથી દેતા, એટલે કોઈ XYZ રસ્તે ચાલે છે ને એ લોકો એને ફરજ પાડે છે કે અમારા ખેતરનું કામ કરીશ તો જ અમારા માલવા દઈશ. સાહેબ, આ લાચારીની હદ કહેવાય, અમાનવી કૃત્ય છે. કોઈની લાચારી ઉપર કમ્પલ્શન કરો કે તું તારે મારા ખેતરમાં જ હાલવું હોય તો મારા ખેતરનું મફત કામ કરો, એટલે સાહેબ અમાનવીતા કહેવાય, ક્રૂરતા કહેવાય. ના વાંધો નહીં. આ જે હુકમ છે એનો અભ્યાસ કરી લો અને
અને સ્થળ તપાસ કરી સ્થળ તપાસ સાહેબ તમારે નથી કરવાની, 3 મામલતદાર કરી. બધું તમારે થઈ જે ગયું. હુકમનું પાલન તમારે કરવાનું છે. જેસીબી લઈને તમારે જવાનું ત્યાં જે કરવું હોય ને ત્યાં કરજો. તમારે ત્રણ મામલતદારોએ હુકમ આ કર્યો જોતા સાહેબ છે સરકારના પ્રેશરથી ત્યાં કોઈ તમને સપોર્ટ ન મળે તો કે અમે અમારા કાર્યકર્તા મોકલજો, તમારે પોલીસ ન આવે તો અમે મોકલજો. બાકી 24 કલાકમાં આને નિરાકરણ આપો. કે જે પણ હશે નકર સાહેબ કાંઈ નહીં, અમે તમારી વાત ઉપર તમે જાહેરમાં બોલ્યા છો તો વિશ્વાસ રાખીએ, ઓથોરિટીના માણસ છો એટલે અમારી ફરજ છે, સાહેબ, ભરોસો હું પછી રાખીએ. દવા પી જાઉં મારે છેલ્લે નહીં છે. દવા તમારે પી જ જેવી પડશે જો આ સાહેબ કામ નહીં કરે તો, કેમ કે આપણે બધા હવે શું કરવાનું. એક વસ્તુ ખોટી છે એવું પણ આ થઈ ગયું ને સાહેબ, આ શું કામ થયું ખબર છે? આ એમનો છોકરો છે. ક્લિયરલી આ છોકરાએ એના પપ્પાએ આને એમ કીધું કે બટા આપણા ભાઈનું કાંઈ 5 વર્ષ નિવેડો નથી આવતો તો આપણે મામલતદાર પાસે જઈને શું કરી લેવાના. આ જ મુદ્દા પર દવા પીધી છે. આ ભાઈનો નિરાકરણ આવી ગયો તો આ ભાઈ દવા ન પીવે. દવા પીવાનો મુદ્દો જ ઈ છે કે ફાઇલો છે, થપ્પા કાગળોના છે, રસ્તો નીકળતો નથી તો હવે મારે અરજી નથી કરવી, હું મરી જાઉં. અને અહીંયા તો કોક તમારે આ મામલતદાર ઓફિસનો વહીવટ કરે કોણ છે ભાઈ? હું નામ લીધું એટલે મરનાર વ્યક્તિ. સ્ટેશનરી શું કરે છે? હા તો ઈ શું કરે છે? એની થોડીક એમ હતી કે એ લોકો એને સપોર્ટ કરશે. અમે કદાચ એવું અરજી બધું કરશો હાલે તો જાણવી નથી. એવું કોઈ વસ્તુ છે નહીં. સાહેબ વાંધો નહીં, માણસની મોત થઈ ગયા પછી હવે સંવેદના બતાવવાની વાત છે. નહીં એ આ વસ્તુ નહીં ધ્યાનમાં રાખશો અને પેલું જે છે કેટલા દિવસ લાગશે અંદાજે? સર આ સ્થળ તપાસ એકવાર કરી લો. કાંઈ વાંધો નહીં. કાલે કરશો? પ્રાયોરિટી લઈ લો. મૃત્યુનો કેસ છે. આ ભાઈ જો હતાશ છે, જગજાહેરી કેસ હું દવા પી જશે, જગજાહેર મીડિયા સામે. કાલે કંઈક કરશે નામ તમારું આવશે. ના એ જગજાહેર કે છે. જે રોવે છે. જે કાયદાકીય રીતના થતું હશે એની સાહેબ, કાયદો હું નથી જાણતો. સ્થળ તપાસ કરી હુકમ છે પછી તો અમલવારી કરવાની. કાંઈ નહીં, હાલો હવે તમારી ઉપર વિશ્વાસ રાખીએ કે આવનારા 2 દિવસમાં તમે કંઈક આનો રસ્તો કરશો. જી અમે આશા રાખીએ છીએ. આ ભાઈ મરી જાય પહેલા કંઈક ના કરજો. એ વસ્તુ પેલી ના કરવી જોઈએ. સાહેબ આ તો બેસણા બેઠા છીએ આપણે. જી બેસણું ક્યારે થયું? એટલે કાંઈ વાંધો નહીં. હવે આપણે આને તમે કાલ સાહેબ પાસે પરમ દિવસે જાજો. આ બધી ફાઇલ આ અરજી તમે આપી, આ તો છે જ તમારી પાસે, આ તો ઇન્વર્ટ તમારી જ સહી છે તો કોઈ વાંધો નથી. હાલો એ તો આપી દો પાછું. તમે તમને 100 ની અરજી હોતી આપેલી જો 1/6 આ તમને આપેલી 100. એટલે આજ કઈ થઈ 16/6 થઈ. તો તમે 16 સ્થળ દિવસમાં તપાસ આપણે તમારી સ્થળ તપાસ. તમારી નીતિ અને નિયત હોય તો તમે સ્થળ તપાસ ન કર્યો હોય, તમારી નિયત હોય ના જોવડાવી. 100 તમને આપે બરાબર, હા આ તો મારા ધ્યાનમાં આ નથી. જૂની સેમ દીવો છે 1/6/26 જૂની નથી. એક મિનિટ ઉભા રહો. 1/6/26 આમણે અરજી આપી, એની ઉપર તમે પગલા લીધો તોય આ ભાઈ નો મરે. આ 2 દી પહેલાની જ વાત છે. 3 દી પહેલા જ છે. એટલે 1/6 અરજી આપીને 5/6 પગલા લીધા હોત તો આ ભાઈ જીવતા હોત તો આ મોતના કારણ. આખી અમરેલી જિલ્લામાં મારા 12 વર્ષથી સાહેબ આ 1/6 એક તમે વટકી અરજી રોટલો 11 આપી. વાગે ખાય અને કે ભાઈ અમરેલીનો મામલતદાર ધક્કો ખાય આવા 6 વાગે ધક્કો આવે. કરો. અમે વાજે નીંદર નથી અમલ કરતા. કર્યો હોત તો ઓલો ભાઈ 4 જીવતો હોત. વર્ષથી અમારે એક દારૂ છે. તમે નતો સાહેબ અરજી વધી ગયો કેમ નથી? આ સહી તો તમારા સ્ટાફની જ હશે ને, કોઈ આ ભણેલ માણસની સહી છે, ઇન્વર્ડ હશે. ભાજપના ને. તો આ 16 દિવસ તો બીજા થઈ ગયા. સ્થળ તપાસ કરી અને આમાં જે પણ માણસને કઈ હેરાન ન લેવાનું હશે એ લઈ અને સાહેબ સ્થળ તપાસ 3 મામલતદાર કાંઈ વાંધો નહીં. હવે એક વખત એને કરી લેવા દો. એ તમારે જે કરવું હોય આપણે સાહેબ આશા એવી રાખી કે 2 દિવસમાં કરશો. 2 દી કરો. શનિવાર રિક્વેસ્ટ છે. શનિવાર સુધીમાં નિકાલ કરું. ટ્યુઝડે છે ને આજે. 2 દી કરજો ને સાહેબ, રિક્વેસ્ટ એના જીવનો સવાલ. આ દવા પી જાય જવાબદારી તમારી. ના, એ ભાઈ હમણાં હું તમને એક અરજી લખી દઉં તેમ સાહેબની સહી કરાવો કે ભાઈ મારે મરી જાવ મંજૂરી આપો. આવું થોડું હાલે. કેવી વાત કરો છો તમે? જી સરકાર સ્થળ તપાસ કરી સાહેબ જ્યાં સરકારી જગ્યા 22 નો 26 લગીન નો થયું તો હવે આમાં 6 ચાલો દિવસ હવે ઉપર આને કાઢવા જોઈએ. કાંઈ વાંધો નહીં. આપણે આશા રાખીએ. તમારા 4 દી કીધા, મેં 2 દી કીધા, 3 દી રાખી આપણે. હું 3 દિવસ પછી જો આ થઈ જાય તો તમારો આભાર માનવા આવીશ. નહીં થઈ જાય તો અમે બધા તમારા ત્યાં રજૂઆત કરવા આવશું. 2 માંથી એક જ કાર્યક્રમ રહેશે આપણો. કાબિયાણું કરવાનું કરવાનું કાબિયાણું ના, 3 કરવાનું દી રજૂઆત ખમવાનું કરવાની છે હવે, 3 કાબિયાણું દી કરવાનું. ખમવાનું. બરાબર, કાંઈ વાંધો નહીં. સાહેબ આવ્યા એ બદલ આપણે બધા સાહેબનો આભાર.
અહીંયા તમે જે રીતે ગોપાલ ઇટાલિયાને સાંભળ્યા અને તેમના દ્વારા વાત સ્પષ્ટ કહેવામાં આવી રહી છે કે શા માટે હજુ સુધી કોઈ પણ પ્રકારની નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. જે પ્રકારે અત્યારે આરોપો લગાવવામાં આવ્યા હતા, જે લોકોના નામો જે ખેડૂત દ્વારા લેવામાં આવ્યા હતા, તે લોકો વિરુદ્ધ હજુ સુધી કેમ કોઈ ફરિયાદ જે છે દાખલ કરવામાં નથી આવી. વધુમાં તમને આખા વિગતની જો ચર્ચા કરીએ તો જે આત્મહત્યા કરતા પહેલા જે મૃતક છે મનસુખભાઈ સોજિત્રાએ એક વિડીયો બનાવીને તેમાં સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો, જેમાં તેમણે પોતાની આ મજબૂરીને ત્રાસ આપનાર લોકોના નામ પણ જાહેર કર્યા હતા. પિતાના અવસાન બાદ તેમનું પોસ્ટમોર્ટમ કરાવીને શાકોતરો પરિજનને ન્યાય મેળવવા માટે રાત્રિના આશરે 9 વાગે મૃતક ખેડૂતોનો શબ લઈને સીધા વડિયા પોલીસ મથકે પહોંચ્યા હતા. ઘટનાની ગંભીરતાને જોતા ડીવાયએસપી સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીનો કાફલો પણ રાત્રે જ પોલીસ સ્ટેશન પહોંચી ગયો હતો. મૃતક ખેડૂતના પુત્ર નિકુંજ સોજિત્રાએ વિડીયોમાં ઘણા બધા ગંભીર આક્ષેપો પણ કર્યા હતા અને પિતાના વિડીયોમાં બાલાભાઈ સોજિત્રા અને તેમના પુત્રનો નામનો ઉલ્લેખ પણ કર્યો હતો. પરંતુ વાસ્તવમાં જે બંને સિવાય અને એક મહિલા એક પુરુષ પણ તેના પિતાને સતત માનસિક રીતે ત્રાસ આપતા હતા, જેવો પુત્રનો આરોપ છે. જ્યારે તેઓ આ ચારેય વ્યક્તિ વિરુદ્ધ ગુનો નોંધાવવા માંગે છે ત્યારે પોલીસ માત્ર વિડીયોમાં દેખાતા 2 જ નામો સાથે ફરિયાદ નોંધવાનો આગ્રહ કરી રહી છે અને અન્ય નામો ઉમેરવા માટે પ્રૂફ માંગી રહી છે. નિકુંજ સોજિત્રાએ તંત્ર સામે આક્રોશ સવાલ ઉઠાવ્યો હતો કે જો મારા પિતાએ વિડીયો ન બનાવ્યો હતો તો શું પોલીસ અજાણ્યા શિક્ષામાં ગુનો નોંધત? ખેડૂતના મોત બાદ પણ ફરિયાદ દેવામાં આડઅવડ કરતી પોલીસ માત્ર ખાલી આશ્વાસનો આપી રહી છે, પરંતુ કોઈ પણ પ્રકારની નક્કર કાર્યવાહી નથી કરી રહી. હવે જે પ્રકારે ગોપાલ ઇટાલિયાએ ગઈકાલે ત્યાં પહોંચ્યા હતા અને ત્યાં પહોંચીને આખો આ મામલો જે છે ગરમાયો હતો, હવે જોવાનું એ રહેશે કે ગોપાલ ઇટાલિયાના આ ઉગ્ર રજૂઆત બાદ શું હવે તંત્ર કોઈ પણ પ્રકારના પગલાં ભરે છે કે કેમ. આ વિષયમાં તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.